દમણમાં મેઘતાંડવ, ઘરો દુકાનોમાં પાણી ભરાતા કરોડોની ઘરવખરી નષ્ટ, પાતળિયા પુલ સહિતના માર્ગો ધોવાયા. પાણીમાં લંગારેલી અનેક બોટોને ભારે નુકસાન, કાયમી ડોકયાર્ડના અભાવે બોટો તણાઈ જાય છે હોવાનું જણાવતા માછીમારો. 2 લાખ ક્યુસેક્સના બદલે 5 લાખ ક્યુસેક જેટલું પાણી ધસી આવતા ઘરોમાં ગળાદૂ પાણી ભરાઈ ગયા હોવાના સ્થાનિકોના આક્ષેપો. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર અને સાયક્લોન સર્ક્યુલેશનની અસરના કારણે દમણમાં વરસાદનો બીજો ધમાકેદાર રાઉન્ડ શરૂ થતાં મંગળ અને બુધવારે મેઘરાજાએ સમગ્ર વિસ્તારને ધમરોળી નાખ્યો છે, જેના પરિણામે સાર્વત્રિક અનરાધાર વરસાદને પગલે દમણમાં જાણે આફ ફાટી હોય તેવી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. દમણમાં છેલ્લા 36 કલાકમાં 13 વધુ વરસાદ ખાબકતા મોસમનો કુલ વરસાદ 66 ઇંચ પર પહોંચી ગયો હતો. ભારે વરસાદની સાથે દમણગંગા નહેર સત્તાવાળાએ મધુબન ડેમમાંથી સમયાંતરે 2 લાખ ક્યુસેકથી લઈ 2.5 લાખ ક્યુસેક સુધી પાણી છોડતા દમણના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી ભયાનક સ્થિતિ નિર્માણ થવા પામી હતી. દમણના રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યા કે ડેમમાંથી પાણી છોડવા અંગે તેમને અગાઉથી કોઈ જાણકારી અપાઈ ન હતી, જેથી સામાન બચાવવાનો સમય જ ન મળ્યો અને બધું નષ્ટ થઈ ગયું. કચી ગામના સ્થાનિકોના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા 2 લાખ ક્યુસેક પાણી છોડવાની વાત કરાઈ હતી, પરંતુ વાસ્તવમાં 5 લાખ ક્યુસેક જેટલું પાણી ધસી આવતા રાત્રે 11 વાગ્યાની આસપાસ ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા. કોઈપણ પૂર્વ ચેતવણી વિના આવેલા પૂરમાં લોકોને પોતાનો જીવ બચાવવા ઝાડનો સહારો લેવો પડ્યો હતો. કચી ગામના નીચાણવાળા વિસ્તારમાં 70 જેટલા ઘરોમાં રહેતા 100થી વધુ લોકોની ટીવી, ફ્રીજ અને કપડાં સહિતની તમામ ઘરવખરી સંપૂર્ણ નાશ થઈ ગઈ હતી. બીજી તરફ ડેમમાંથી છોડાયેલા પાણી અને અનરાધાર વરસાદે માછીમારોની રોજીરોટી પણ ઘા કર્યો છે. પાણીમાં લંગારેલી અનેક બોટોને ભારે નુકસાન પહોંચતા માછીમારોની હાલત કફડી બની છે. દમણના માછીમારે રોષ ઠાલવતા જણાવ્યું કે દમણમાં માછીમારો માટે કોઈ કાયમી ડોકયાર્ડ ન હોવાથી દર વર્ષે ચોમાસામાં બોટો નદીના પ્રવાહમાં તણાઈ જાય છે. તેમણે તંત્ર પાસે માછીમારો માટે સુરક્ષિત ડોકયાર્ડની વ્યવસ્થા કરવાની, નુકસાન પામેલી બોટો માટે યોગ્ય સરકારી સહાય આપવાની માંગ ઉઠાવી છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે સમગ્ર દમણ પ્રદેશમાં આખો દિવસ વીજળી ગુલ રહેતા અને મોબાઈલ નેટવર્ક ખોરવાઈ જતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અટકી પડ્યા હતા. આ કપરી પરિસ્થિતિ વચ્ચે દમણ ભાજપના મહાસચિવ જિગ્નેશ પટેલ પણ પોતાની ટીમ લઈ બચાવ કામગીરીના કામે લાગ્યા હતા. જળભરાવવાળા વિસ્તારોનું નિરીક્ષણ કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી હતી. સ્થાનિક લોકોએ દર વર્ષે સર્જાતી હાલાકીનો કાયમી ઉકેલ લાવવા અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે અસરકારક જળ નિકાસ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. ત્યારે વરસાદના પાણી ઓસરતા જ્યાં નજર ફેરવો ત્યાં માત્ર અને માત્ર વિનાશના દ્રશ્યો જોવા મળ્યા હતા. પાણી તો ઉતરી ગયું, પરંતુ ઘરો, દુકાનો, રસ્તાઓ અને લોકોના ચહેરા પર મેઘતાંડવની વેદના સ્પષ્ટપણે દેખાઈ હતી. પાતળિયા પુલ પાસે પણ માર્ગ ધોવાઈ જતા અને ખાડાઓ પડતા સલામતીના કારણોસર પુલને 3 દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પરિણામે લોકોને વાપી સહિતના વૈકલ્પિક માર્ગે મારફતે લાંબો ચક્રાઓ કાપવાની ફરજ પડી રહી છે. ફૂટપાથ, પાળા, નાળાની પ્રોટેક્શન વોલ સહિતની જાહેર સુવિધાઓ પણ મેઘતાંડવ સામે ટકી શકી ન હતી. દમણમાં જ્યાં નજર કરો ત્યાં ધોવાયેલા રસ્તાઓ, પાણીમાં બરબાદ થયેલા ઘરો, દુકાનો અને જાહેર મિલકતો મેઘ પ્રકોપની સાક્ષી બની રહ્યા છે. કુદરતના કહેરે લાખો રૂપિયાનું નુકસાન સર્જ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે. જય હિન્દ, જય ભારત. હું ગૌરાંગ ટંડન. આજે તમે જોઈ રહ્યા છો અમારા કાંઠા વિસ્તારમાં જે અમારા આટલા વર્ષોથી અમારે જ્યાં પાણી આવે એનો નિકાલ કંઈ જ નથી કરવું. દર વર્ષોના જેમ અમારે માછીમારી આ જ રીતે પરિસ્થિતિમાં અમારે હેરાન થવું. અમારી કેટલી બોટો આજે દરિયામાં ગઈ લાગી છે. તમે પાણીનો બહાવ જો, આટલું પાણી આજે છૂટેલું હોય, અમને થોડુંક બી જાણ નહીં કરે. વહીવટતંત્ર અમને થોડું તો કહે ને કે ભાઈ આજે પાણી અહીંયાથી છૂટવાનું છે. નહીં, અમારા પાસે ડોકયાર્ડ છે. ડોકયાર્ડ હોય તો અમે એટલે અમારી બોટો બી નહીં અહીંયા આવે છે. ડોકયાર્ડ જો આજે હોતે તો અમારી પરિસ્થિતિ આજે નહીં હોય. અમારો ડોકયાર્ડ જો અગર અમારે તાજ અમારા ગામમાં બનાવેલો હોતે તો અમારી બધી બોટો તાજ મૂકેલી હોતી. તો મને પછી કે ગૌરાંગ બોલે તો બોલેલું લાગે એમ કે અરે સમજોની વસ્તુ આજે કેટલા માછીમાર હેરાન થયા કરે અહીંયા. જેમ નાની દમણમાં અમારી ત્યાં નદીમાં પાણી આવે તેમ સેમ અહીંયા પાણી આવે. એ માનું કે આ પરિસ્થિતિમાં અમારે આ જે વાતાવરણ થઈ રહ્યું છે એ બહુ સંજોગી છે. પણ તમે આ વસ્તુ જો ને, આજે અમારી પરિસ્થિતિ જો. હવે અમારી આટલી બોટોનો ખર્ચો કોણ આપવું? અમારું 20-30% અમને સરકારમાં અલાવન્સ આપશે ખરી? અમને કોઈ તો અમને કઈ અધિકાર આપો ને અમારે કઈ અમારે કઈ ગવર્મેન્ટ લાભાર્થીમાં કઈ મને કઈ લાભ મળે ને અમને અમારું પોતાનું ડોકયાર્ડ છે ને અમારું પોતાનું વિશેષ ને અમને કઈ સહયોગ મળે. તો હવે અમારે આટલી પરિસ્થિતિમાં અમારે કરવું હું? કોને કેવું? કોને કહેવાનું? કોઈ જવાબદારી લેવાનું છે? કોઈ કહેવાવાળું છે? પણ મારી એટલી નમ્ર વિનંતી કે અમને એક ડોકયાર્ડ બનાવી આપો ને કે એટલી અમારી આ બોટો રહી હતા.
આજે આખા કાંઠા વિસ્તારના માછીમારો ભાઈઓની આજ બી યોજના છે કે અમારું પોતાનું ડોકયાર્ડ હોય તો અમે પોતે ત્યાં અમારી પોતાની બોટ ત્યાં પાર્કિંગ કરી શકીએ. આ એક નાની રજૂઆત છે અમારી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.